નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં ગુજરાતીની અંદર આઈડિયલમાં પાઠ નંબર 5 તમે સાપથી ડરો છો કે નહીં। આગળ આપણે એક વિડિયો લેક્ચર આનો મૂકેલો હતો જેનો પાર્ટ બી છે, પ્લસ આ લેક્ચરની અંદર તમે સંપૂર્ણ પાઠનું પણ સોલ્યુશન આપેલું છે, તો અંત સુધી અવશ્ય નિહાળો। તો વાત કરીએ ચેપ્ટર નંબર 5 એટલે કે પાઠ નંબર 5 તમે સાપથી ડરો છો કે નહીં। તો અહીંયા તમને વિકલ્પો આપેલા છે, આ જવાબ તમને કે પેલાની અંદર ભાભી પાણીયારા પર શાનું ચિત્ર દોરતા હતા, તો આવશે નાગનું। એના પછી શું જોઈને સોનલના મોંમાં પાણી આવી ગયું, તો કે કુલેર। શ્રાવણ માસની અંધારી પાચમ એટલે નાગ પાચમ કહેવાય। અને આપણા દેશમાં કેટલા પ્રકારના સાપ છે? 216। દમયંતી વાર્તા કયા સાપ ઉપર છે, તો કરકોટક। કમળ ચાંડી જાને બાળા કવિતામાં કયા કાળી નાગ। શેષનાગ ઉપર કોણ શયન કરે? વિષ્ણુ। સાપનું સરેરાશ આયુષ્ય કેટલું છે, તો કે 25। કેટલા મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે? 8। નાગણ એક સાથે કેટલા ઈંડા આપે, તો 50 થી 55। ચલો, પરીક્ષિત રાજા અક્ષક નામનો સાપ કરડ્યો પહેલામાં। અજગર આશરે કેટલા 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે। સાપ કાંચળી ઉતારે ત્યારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો। મુંબઈના હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં સાપનો અભ્યાસ થાય। સાપની જીભ ઘ્રાણેન્દ્રિયનો કામ કરે છે અને નોળિયો સાપનો સૌથી મોટો દુશ્મન ગણાય। એના પછી ખરા ખોટા તમને અહીંયા આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાના રહેશે। એના પછી કોણ વાક્ય બોલે છે કે મારા બેન કહેતા હતા કે સાપ સાથે ઉંદર ખરાબ વ્યવહાર કરે છે? સોનલ। શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને? ભાઈ। એના પછી એટલે જ તો હું સાપથી ડરું છું? સોનલ। એ વ્રત જે કરે તે નાગ દેવતા સુખી કરે? બા દાદી। એના પછી થોડકા તમને આપેલા છે, નૈવેદ્ય તો આવશે કુલેર। એના પછી પાણીયારું આવશે તો નાગનું ચિત્ર। નાગપાચમ તો કે નાગની પૂજા થાય। નળ તો આવશે દમયંતી। સાપની જીભ તો આવશે ઘ્રાણેન્દ્રિય। પછી આવશે સાપ નોળિયો, તો એ ઉંદર બિલ્લી જેવું કામ છે બને। નેક્સ્ટ હવે એક એક વાક્ય ઉત્તર છે કે બાની માન્યતા મુજબ એ નાગ પાંચમનું વ્રત કરે તેનો શું ફાયદો થાય છે? તો એના ઉપર નાગ દેવતા સુખી કરે છે તેને। સોનલના બેન સાપને ખરાબ સાથી કહેતા હતા। સાપ ઉંદરને ખાઈ જાય અને તેનું ઘર પણ પચાવી પાડે આથી। નાગ પાંચમની વાર્તા મુજબ નાગ દેવતાએ નપીરી દીકરીને શું કહ્યું છે? તો કે નાગ પાંચમની વાર્તા મુજબ નાગ દેવતાએ નપીરી દીકરીને અપારમય સુખ અને સમૃદ્ધિ આપ્યા। સાપને વિવિધ જાતોના નામ લખો, તો અન્નત, વાસુકી, રોષ, પદ્મનાભ, કેબલ, શંખપાલ, તક્ષક, કાલી બધા આવશે। બધા સાપમાં સૌથી વધારે લાંબો અને ભારે સાપ કયો? તો કે અજગર। નેક્સ્ટ છઠ્ઠો છે સાપ કરડે ત્યારે ઝેર ઉતરવાના ઇન્જેક્શન ક્યાં તૈયાર થાય છે? તો કે મુંબઈના હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં। કેટલા દિવસના ગાળે સાપ કાંચળી ઉતારે છે? તો 72 થી 210 ના। નાગની મૂછો વિશે શું કહેવામાં છે? નાગ ગળઠો થઈ જાય ત્યારે એની મૂછો ફૂટે છે, એ લોકોમાં માન્યતા છે। સાપનો આહાર કયો? તો ઉંદર, દેડકા, દૂધ, આ બધું સાપનો આહાર છે। સાપ ઉંદરને કેવી રીતે ગળે છે? સાપ ઉંદરને ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોંમાં લે છે અને પછી ગળવા માંડે। અજગર કેવા મોટા પ્રાણીને પણ ગળી જાય? અજગર કૂતરું, હરણ અને તેના જેવા મોટા પ્રાણીને પણ ગળી જાય। સાપને પકડવામાં આવે ત્યારે શું કરે છે? સાપને પકડવામાં આવે ત્યારે ક્યારેક તો તે ઉપવાસ કરે છે। એના પછી આપણા પ્રાચીન સાહિત્યમાં સાપ વિશે શું કહેવામાં આવે છે? આપણા પ્રાચીન સાહિત્યમાં સાપ વિશે કહેવાય કે તે પવન છે તોય દુબળો પડતો નથી। સાપને જીભ શા કામમાં આવે છે? એનો ખોરાક શોધવા માટે, એનો કોઈ દુશ્મન આવી જડે તો તે જાણવા માટે। ઘ્રાણેન્દ્રિયનું કામ કરે। નોળિયો સ્વભાવ કેવો છે? ચાલાક અને ચંચળ છે। નોળિયો અને સાપની લડાઈમાં સામાન્ય રીતે કોણ જીવે છે? નોળિયો અને સાપની લડાઈમાં સામે તે નોળિયો જીતે છે। નોળિયો પોતાના દાંતને તીક્ષ્ણ કરવા માટે શું કરતો હોય? તો વનસ્પતિના મૂળ ખોદે। નાગણના બચ્ચા જન્મે એટલે જીવે તો શું થાય? તો નાગણના બચ્ચા જેટલા બચ્ચા જન્મે એટલા જીવે તો ધરતી ઉપર માનવીને પગ મૂકવાની જગ્યા ન મળે। ખેતીને નુકસાન કરતા કયા કયા જીવોને સાપ ખાઈ જાય? તો ખેતીને નુકસાન કરતા ઉંદર, કોળ, પ્રાણીઓ આ બધા સાપ ખાઈ જાય। ચલો એના પછી છે હવે તમને અહીંયા મેં સાપ જોયો, મેં કાળો સાપ જોયો, મેં કાળો લાંબો સાપ જોયો, મેં કાળો લાંબો વિકરાળ સાપ જોયો, મેં કાળો લાંબો વિકરાળ ઝેરી સાપ જોયો, મેં કાળો લાંબો વિકરાળ ઝેરી ફણીધર સાપ જોયો।
એના પછી જે પાઠની શરૂઆતની ઘટના સામે સોનલને શું કર્યું તે આપણે જોવાનું. પેલું ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા, તો એમાં આવશે બી. પેલામાં સોનલને અચરજ થયું. તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તેમાં આવશે સોનલ પાણિયારા પાસે પાછી આવી. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું, તો સોનલના મોંમાં પાણી આવી ગયું. ભાઈ ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે, એમ શું કરતા હશે એવો પ્રશ્ન થાય, એટલે સી આવશે. ચલો નેક્સ્ટ છે સમાનાર્થી શબ્દ. તો અચરજ એટલે નવાઈ, ઘી એટલે દૂધ, કથા એટલે વાર્તા, ભાભી એટલે ભોજાઈ, ત્વચા એટલે ચામડી, તરેહ એટલે ભાત, આયુષ્ય એટલે અવધા, ચેર એટલે વિષ, ઉપવાસ એટલે અનશન, જીભ એટલે જીવા, તીક્ષ્ણ એટલે ધારદાર, અમસ્તુ એટલે ફોગટ. ફોગટ આવશે, ફોગટ. વિરુદ્ધાર્થી તો સવાલનો જવાબ, અંધારી અજવાળી, સમૃદ્ધ એટલે કંગાળ, ઝેર તો અમૃત, માંદો તો સામે, ઘરડો તો યુવાન, શાકાહારી તો માંસાહારી, પ્રાચીન તો અપ્રાચીન, તીક્ષ્ણ એટલે બુઠ્ઠું, ઉપયોગી તો બિનઉપયોગી. એના પછીનો પ્રશ્ન છે, એમાં જોડણી સુધારીને તમારે લખવાનું છે. અહીં બધા તમને સવાલ એટલે કે પ્રશ્નના ઉત્તર આપેલા છે, શબ્દ તમને સાચી જોડણીમાં લખેલા છે, તમારામાંથી જોઈને લખવાના રહેશે. પ્રશ્ન નંબર 3 છે, રૂઢિપ્રયોગનો અર્થ. તો એક ટાણું કરવું એટલે એકવાર જમીને ઉપવાસ કરવું. સોનલના ભાભી નાગ પાંચમને દિવસે એક ટાણું કરે છે. પચાવી પાડવું એટલે પોતાનું કરી લેવું. સાપ ઉંદરનું ઘર પચાવી પાડે છે. એના પછી ત્રીજું, દમ કાઢવું એટલે પકવી નાખવું. ઘણી વાર પ્રશ્નો પૂછે છે, મા બાપને દમ કાઢી નાખે છે. શબ્દ ક્રમને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. શબ્દકોશને પહેલા આવશે એક ટાણું, પછી આવશે નપીરો, પછી આવશે નૈવેદ્ય, પછી આવશે પાણિયારો અને પછી આવશે સમૃદ્ધિ. ચલો એના સેમ ટુ સેમ પહેલા આવશે શરમ, પછી આવશે શાકાહારી, પછી આવશે શ્રાવણ, પછી આવશે સંગીત ને પછી આવશે સાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો ઘી ગોળ સાથે ચોટેલ બાજરી વગેરેનો લોટ એટલે કુલેર. શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગ પાંચમ. શેષ નાગ ઉપર સુનાર એટલે શેષશાહી. જેને બે જીભ છે તેવું એટલે દ્વિજીયા. આંખની ઉપર આવેલું ચામડીનું એટલે પોપચા. જોડકા જોડવાના છે. આળેખવું એટલે કે દોરવું. ભોરિંગ એટલે કે મોટો નાગ. ઘ્રાણેન્દ્રિય એટલે નાક. તક્ષક એટલે કે પરીક્ષિત. કર્કોટક એનો મતલબ થાય છે નળ દમયંતી. અને શેષનાગ એટલે આવશે વિષ્ણુ. ચલો રૂઢિપ્રયોગના અર્થ લખવાના છે. કુલેર જોઈને મોંમાં પાણી આવવું. પીઝા જોઈને પ્રિયાંશીના મોંમાં પાણી આવી ગયું. એવું બીજું વાક્ય આપણે લખવાનું છે. બાએ સોનાને માંડીને વાત કહી. તો પ્રવાસમાંથી આવીને પ્રિયંકે મમ્મીને માંડીને વાત કહી. સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા. ગોપાલને દાખલો ન આવડતા શિક્ષક એની વહારે આવ્યા. એના પછી હવે કહેવતો છે આપણે લખવાની છે. અહીંયા તમે અલગ અલગ બધી કહેવતો આપેલી છે, આમાંથી જોઈને તમારે લખવાનું છે. નેક્સ્ટ છે આપણે ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે પાણિયારા, પછી આવશે નાગ, પછી આવશે પૂજા સામગ્રી, પછી આવશે કુલેર, પછી આવશે નૈવેદ્ય અને એના પછી આવશે એક ટાણું. ઉદાહરણ વાંચો, સમજો અને બીજા વાક્ય આપણે લખવાનું છે. બરાબર, બધા સાપ ક્યાં ઝેરી છે? એનો અર્થ બધા સાપ ઝેરી હોતા નથી એવી રીતે. પહેલું વાક્ય છે, બધી કાકડી ક્યાં કડવી હોય છે? તો બધી કાકડી કડવી હોતી નથી. બધા પતંગો ક્યાં આકાશમાં ખૂબ ઊંચે ઉડે છે? બધા પતંગો આકાશમાં ઊંચે ઉડતા નથી, ચકતા નથી. બધા વિદ્યાર્થીઓ ક્યાં સારા ટકા લાવે છે? બધા વિદ્યાર્થી સારા ટકા લાવતા નથી. બધા ઈંડામાંથી કયા સાપ બહાર આવશે? બધા ઈંડામાંથી સાપ બહાર આવતા નથી. એના પછી ઉદાહરણ તમને આપેલું છે. હું બજાર ગયો, હું બજાર જાઉં છું ને હું બજાર જઈશ. તો એ પ્રમાણે આપણે અહીંયા પહેલા ભૂતકાળનું, પછી વર્તમાન કાળનું અને પછી ભવિષ્યકાળ એમ 3 રીતે આપણે વાક્ય બનાવવાના છે. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. તો આ તો આપણે આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન જોવાના છીએ. તો તે જલ્દીથી તમને પબ્લિશ કરવામાં આવશે. એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને પણ વિડીયો યોગ્ય સમય મળતો રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.